પત્ર 4 નું સોલ્યુશન જોઈએ છે બી સેક્શનનું. ઓકે, શું કહે છે બેટા? એમાં માહિતી શું છે? બી સેક્શન આપણે ગણીએ છીએ, પ્રશ્નપત્ર 4 છે. આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. એટલે 9 પ્રશ્નો કુલ છે, એમાંથી આપણને કેટલા કરવા છે? 6 કરવા છે. જે પ્રશ્ન ક્રમાંક છે 16 થી લઈને 24 સુધી, 16 થી લઈને 24 સુધી, દરેકના 2 ગુણ છે. ચલો, આપણે છેલ્લી વિડીયોમાં જોઈશું કે કયા પ્રશ્નો આપણને 10મામાં પણ બી કામ આવશે. તો એ કોન્સેપ્ટ, એ ક્વેશ્ચન છોડતા જ નહીં. એ 10મામાં બી આવે એટલે કરજો. એવા ક્વેશ્ચન ચોક્કસથી કરવાના, ભલે એને સારી રીતે, એટલે બીજી વખત બી એને પ્રેક્ટિસ કરજો. ચલો, તો ક્વેશ્ચન નંબર અહીં લખીશું, ક્વેશ્ચન નંબર 16. ક્વેશ્ચન નંબર 16 શું કહે છે? સરવાળો કરો. શું કરવાનું છે? સરવાળો. એટલે એકદમ સિમ્પલ છે બેટા, કશું આ બહાર નહીં જોઈને ગભરાતા નહીં. 0.047 વત્તા 0.22 ને 12 લાગેલો છે. 12 અને 12 કશું જ નહીં બેટા, 12 ને ભૂલીને સરવાળો કરી દેજો. એટલે લખજો અહીં 0.47 વત્તા 0.22, એટલે એનો સરવાળો કરો. 7 ને 2 9, 4 ને 2 6, આવું. તો ચલો, આના ઉપર 12 લાગેલું છે, આના ઉપર 12, તો બસ આના ઉપર પણ 12 આવી જશે. બસ આ થઈ ગયા તમારે જવાબ. ઓકે, ચલો, બીજો પ્રશ્ન શું છે બેટા? છે અહીં 0.36 વત્તા 0.28. ઓકે, તો એના ઉપર પણ 12 છે. તો બસ કશું નથી, જે પહેલા કર્યો ને એવી રીતે સેમ કરવાનો છે બેટા. ઓકે, ચલો આપણે એને સાઈડ પર મૂકી દઈએ, પછી આન્સર ખાલી ચેક કરી લઈશું. ઓકે, શું છે બેટા? તો કહે છે, તો જો અહીં બેઠું સેમ ટુ સેમ લખવાનો. 0.36, ઓકે, 0.28, એના ઉપર પણ 12 છે, આના ઉપર પણ 12 છે ને, બરાબર એમ કરવાના. 8 ને 6 14, 8 અને 6 14 ને 4 વધી 1, 3 ને 2 5, 5 ને 1 વધી 6, અહીંયા વધી લખી દેવાનો પોઈન્ટ એવું ને, આના ઉપર 12. જોઈ લઈએ આના જવાબ સાચું છે. ઓકે, જવાબ સાચું છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચલો હમણાં બીજા દાખલા ઉપર જઈશું. ઓકે, 17મો, સાદું રૂપ આપો. શું છે બેટા? સાદું રૂપ, સાદું રૂપ આપો. પહેલો પ્રશ્ન, 3 1/5 એની ઘાત 4 છે બેટા. ચલો, બીજો દાખલો અહીં છે, તો બીજો દાખલો અહીં લખી દઈશું. શું છે? 2/3 ઇન્ટુ 2/1/3. એકદમ સિમ્પલ દાખલા છે બેટા. તો 3 જો ઘાતના ઘાત વડે ગુણાકાર થાય છે, શું થાય બેટા? ઘાતના ઘાત વડે ગુણાકાર. આ 10મામાં પણ કોન્સેપ્ટ છે, ધ્યાન રાખજો. પૂછી શકે છે તમને ઘાત બતાવો, હા, એટલે ધ્યાન રાખજો. સો એનો એટલે લખશો 1/5 ગુણ્યા શું થશે બેટા? 4. ઓકે, તો અહીં આવશે 3. ઉપરના ઉપર વડે, જો કશું નહીં થાય, ઉપરના ઉપર કરજો. અહીં ગુણાકારનો 3 રૂલ્સ આવે. રૂલ નંબર 1, રૂલ નંબર 2, રૂલ નંબર 3. 3 રૂલ્સ આવશે. તો એક હોય છે બેટા આવું ચોકડી ગુણાકાર, બરાબર. એક હોય છે આવી રીતે ચોકડી ગુણાકાર, અને આમાં શું હોય છે? નીચેના નીચે વડે પણ ગુણાકાર થાય છે બેટા. ફર્સ્ટમાં નીચેનો નીચે વડે ગુણાકાર થાય, બીજામાં ચોકડી ગુણાકાર, ત્રીજું ઉપરના ઉપર, નીચેના નીચે જોડે. બસ ધ્યાન રાખજો. આ ક્યારે થશે? જ્યારે વચ્ચે ગુણાકાર રહેશે. આ ક્યારે આવશે? જ્યારે વચ્ચે બરાબર રહેશે. વચ્ચે શું રહેશે બેટા? બરાબર આવશે. તો આ નિયમ
જ્યારે વચ્ચે પ્લસ કા માઇનસ હોય તો આ નિયમ આવશે R1. અહીં બે વચ્ચે ગુણાકાર છે તો કયો આવશે? રૂલ નંબર 3. તો શું થાય? ઉપરના ઉપર જોડે, નીચેનો નીચે જોડે, એટલે 4 એકુ 4, 5 એકુ 5. ઓકે, બસ આ જ એનો છેલ્લો પ્રોસેસ છે. બસ અહીં સુધી એને આ આપણો જવાબ આવી જશે. એક મિનિટ, જવાબ ચેક કરી લઉં પહેલા. 3 4/5 બરાબર છે બેટા. ચલો હમણાં બીજો સોલ્વ કરીશું. ઓકે, સોરી, અહીં ધ્યાન રાખો. આ ખબર છે સર, આધાર, આ પણ આધાર. આધાર આધાર સરખું છે તો આધાર આધાર સરખું હોય તો એક જ લખી શકશો. અને બંને વસ્તુ ગુણાકારમાં છે એટલે સરવાળો થઈ જશે. 2/3 ઇન્ટુ પ્લસ 1/3. ઓકે, ચલો આગળ એને સોલ્વ કરીશું. 2 3 3 સરખા છે બેટા, તો ચોકડી ગુણાકાર નહીં થાય, ધ્યાન રાખજો. હા, એમ નહીં, ચોકડી ગુણાકાર કરશો તો છેલ્લે જવાબ તો એ જ આવશે. અહીં થશે 2 + 1 એટલે 3 ને છેદમાં પણ 3 જ છે. છેદમાં પણ 3 થી 3 ઉડી ગયું એટલે શું આવશે? 2/1. ઓકે, 2/1 લખો ને નહીં લખો ચાલશે, એટલે એનો બીજાનો જવાબ શું આવશે? ઓકે, હમણાં સ્ક્રીનશોટ લઈ લેજો, હું સાઈડ પર આવી જાઉં છું. ઓકે, સાચું છે. ચલો આપણે ઇરેજ કરી દઈશું એને. હમણાં દાખલા નંબર 18. ઓકે, નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. સૌથી સિમ્પલ. ચલો આવી જાઓ એને. પહેલો 18 માંનો પહેલો શું છે બેટા? x નો વર્ગ છે વત્તા x છે. ઓકે, બીજો દાખલો x છે માઇનસ x નો ઘન છે. પછી ત્રીજો દાખલો y છે વત્તા y ની 2 ઘાત છે વત્તા 4 છે. I અને b. ચોથો દાખલો છે બેટા 1 વત્તા x. ચલો જો દ્વિઘાત, સુરેખ, ત્રિઘાત નો મતલબ શું થાય? સુરેખ એટલે જેની મહત્તમ ઘાત 1 હોય. સુરેખ એટલે ઘાત 1 હોય. સુરેખ એટલે 1. સુરેખ એટલે ઘાત કેટલી હોવી જોઈએ? ઘાત 1 હોય. દ્વિઘાત માટે મોટા મોટી ઘાત કેટલી હોવી જોઈએ બેટા? 2. અને ત્રિઘાત માટે ત્રિઘાત માટે એમાં ઘાત મોટા મોટી કેટલી હોવી જોઈએ બેટા? ઘાત 3 હોવી જોઈએ. ઓકે, તો અહીં આ દાખલામાં મોટા મોટી, અહીં 2 ઘાત, અહીં 1 ઘાત. મોટા મોટી ઘાત કેટલી છે? 2. એટલે એને શું લખાશે બેટા? દ્વિઘાત. શું લખશો? દ્વિઘાત. આ જવાબ છે આપણો, દ્વિઘાત. ઓકે, બીજામાં આવીશું. અહીં ઘાત 1 પણ છે, કશું નથી તો 1 મૂકી શકશો. હા, ધ્યાન રાખજો. પણ 1 મોટો કે 3 મોટો? તો કહેશો 3 ઘાત મોટો, એટલે શું લખશો એને બેટા? ત્રિઘાત. ઓકે, અહીં 2 ઘાત છે ને 1 ઘાત છે, તો એનો બી સૌ જવાબ આવશે દ્વિઘાત. શું આવશે બેટા? દ્વિઘાત. ઓકે, અહીં મોટા મોટી ઘાત 1 છે, તેને શું લખીશું આપણે? સુરેખ. સુરેખ બહુપદી. દ્વિઘાત, ત્રિઘાત, સુરેખ, એમાં શું છે જવાબમાં? બસ આટલું જ છે બેટા. બહુપદી નથી એટલે બસ આ ધ્યાન રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો. આ સવાલ 100% 10th માં પૂછાય જ છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખીને એને કરજો. ઓકે, ચલો એને ઇરેજ કરીશું. ઓકે, એટલે 19મો. ઓકે, આ પણ દાખલા 10મામાં મોસ્ટ આઈએમપી છે, ખૂબ જ જરૂરી છે, ખૂબ જ આઈએમપી છે બેટા. 15 સોરી 5 જ છે. શું કીધું છે? અવયવ પાડો. અવયવ પાડોના દાખલા ખૂબ જ ઈઝી મેથડ શીખાડું છું. અને તમારામાં સિમ્પલ આવે છે, બીજામાં શું છે પ્લસ માઇનસ વાળા પણ આવે. પણ અત્યાર સુધી મેં 3 પેપર સોલ્વ કર્યા, અવયવ પાડવાના ઈઝી દાખલા પૂછ્યા છે. શું કરવાના? તો જો આ સેમ ટુ સેમ, આ છેલ્લેનો સેમ ટુ સેમ જ આવે.
અહીં હંમેશા a અને c નો ગુણાકાર થાય, a અને c નો. કઈ રીતે? જેની 2 ઘાત છે, 1 ઘાત છે અને a, બરાબર. એટલે 6 ગુણ્યા 5, 6 પચમ 30. ઓકે, તો 30 ના 6 ગુણ્યા 5 એટલે 30 થયા બેટા. 30 ના એવા અવયવ પાડો કે 17 થાય. તો 30 નો અવયવ થશે ઓકે. જો આ અવયવ એના એ જ પડશે બેટા. 6 નો અવયવ શું? 5 નો અવયવ 5 એકુ 5, 6 નો અવયવ 2 ગુણ્યા 3. તો જો બેટા હમણાં એમાંથી જ બનશે. તો 5 તાલી 15, 15 અને આને આની જોડે એટલે 15, 5 તાલી 15 અને 2 એકુ 2 અને 15 અને 2 મળીને 17 પણ થાય. રાઈટ છે? ચલો બસ આવીને કરી દઈશું. હંમેશા મોટી સંખ્યાને પહેલા લખજો. મોટી સંખ્યાને પહેલા. તો અહીં આવશે 15x. ઓકે, પછી 2 છે તો લખજો 2x. હમણાં ધ્યાન રાખજો, બંને બધા પ્લસ છે ને તો કઈ ચિહ્નનો ધ્યાનમાં જ દેવાનું નહીં, પ્લસ જ આવશે બેટા. અહીંથી જોડ બનાવજો. આ 2 જોડ એક સાથે, આ 2 જોડ એક સાથે. ઓકે, જો અહીંથી કોમન કદાચ અટકતો હોય ને, અહીંથી કોમન એકદમ ઈઝી છે. શું કોમન આવશે? તો અહીં 2 છે ને અહીં 5 છે, એકી બેકી છે, કઈ કોમન આવશે નહીં. x છે, આની પાસે x નથી, કશું કોમન નહીં મળે તો શું લખવાનો? 1. 1 કોમન લેશો તો શું મળશે બેટા? એની એ જ આવશે. ઓકે, ચલો અહીં હમણાં આની વાત કરીશું. તો જો એવી કઈ બંનેમાં x દેખાય છે સર, પહેલા x તો આવશે કોમન. ચલો x ની સાથે બીજું બી કઈ આવશે. જો કૌંસની અંદર આ જે આવ્યું ને, અહીં પણ કૌંસમાં સેમ વસ્તુ આવવું જોઈએ. તો એટલે x છે તો અહીં 3 કોમન લેશો બેટા. કેમ કે 3 જો 6, 3 દુ 6, 3 પચમ 15 એટલે 3 કોમન લઈ લઈશું તો આવશે x વત્તા 3 પચમ 15. આને મને આવડા ભાગી દેવાનો. 3 પચમ 5 આવે છે, x x બહાર, 3 થી ભાગો, 3 દુ 6, સોરી 2 લખ્યા જ નહીં, 3 દુ આવશે. ઓકે, ચલો હમણાં આ અને આ સરખો થઈ ગયો. આને એક સાથે લખો 2x + 5 અને આ જે લખ્યા છે 3x + 1 બરાબર. એવું અવયવ પડી ગયા છે. આ આપણો જવાબ છે બેટા. એટલે એવું નહીં કરો. ચલો આવું પણ આ જવાબ છે બેટા. ઓકે, હું જોઈ લઉં છું બેટા, સ્ક્રીનશોટ લઈ લો તમે. હા, તમે એને બેટા જો આને 3x ને એમાં પહેલા લખ્યા છે જવાબમાં 3x + 1 અને 2x + 5. આવું લખશો તો એ ચાલશે, આવું લખશો તો એ ચાલશે. ચલો આપણે બીજા દાખલા ઉપર જઈશું. ઓકે, ક્વેશ્ચન નંબર 20મો. સોરી, ક્વેશ્ચન નંબર 20મો. જો x - 1, ચલો x - 1 એ શું છે કે છે 4x નો ઘન વત્તા 3x નો વર્ગ માઇનસ 4x + k નો અવયવ હોય તો k ની કિંમત શોધો. શું છે બેટા? k ની કિંમત શોધવાની છે. તો પેલા એ લખી દો. શું છે? એક x - 1 છે ને અહીં 4x નો ઘન માઇનસ સોરી પ્લસ 3x નો વર્ગ છે બેટા. પછી અહીં છે માઇનસ નો 4x છે બેટા, પ્લસ k નો એક અવયવ હોય. x - 1 જે છે એક અવયવ હોય તો k ની કિંમત શોધો. જો બેટા અવયવ હોય ને તો એને બરાબર 0 લઈ લેવાનું હોય છે. x - 1 બરાબર 0 એટલે x બરાબર શું નીકળીને આવશે? માઇનસ છે, પહેલી વાર જોશો તો પ્લસ, એટલે જ્યાં જ્યાં x છે ત્યાં શું મૂકવાનો? 1. તો ચલો અહીં મૂકીશું એટલે 4 1 નો ઘન વત્તા 3 અને 1 નો વર્ગ માઇનસ 4 લખી દો, 1 લખી દો, વત્તા k લખો બરાબર 0 લઈ લેજો. અવયવ પાડવાનો એટલે 0 લઈ શકશો. હા, અહીં બી ધ્યાન રાખજો. ઓકે, 4 1 નો ઘન 1 જ વત્તા 3 1 નો વર્ગ 1 જ, 4 એકુ 4 વત્તા k બરાબર 0. 4 એકુ 4
વત્તા 3 એકુ 3 -4 પ્લસ કે બરાબર 0. એટલે જો -4 +4 થી ઉડી જશે. -4 +4 થી ઉડી ગયો અને કે ની કિંમત શોધવાની છે એટલે કે અહીં રહેશે. આને એને ટ્રાન્સફોર્મ કરશું બેટા, પેલી બાજુ મોકલશું તો શું થશે? -3. એટલે આ તમારે જવાબ પણ થઈ જશે. બીજું સમજાવો, પહેલા ચેક કરીશું જવાબ. યસ, કે બરાબર -3 તો જવાબ છે. જો બેટા આ કિંમત મૂકતા તમારો આખો સવાલનો જવાબ 0 થઈ જાય એટલે સાચો છે. જુઓ 4 એકુ, જો અહીં કેવું, જો અહીં શું આવ્યું બેટા? 4 + 3 -4 વત્તા કે બરાબર 0. આ પ્લસ માઇનસ ઉડી ગયા. અહીં શું મળશે? 3 વત્તા કે ની કિંમત કેટલી છે બેટા? -3. તો જો બેટા 3 પ્લસ માઇનસ માઇનસ એટલે બરાબર શું આવશે? 0 થઈ જાય છે. એટલે આ જવાબ તો 100% સાચું છે. એ રીતે ચેક પણ કરી શકશો. ઓકે, ચલો ઇરેજ કરીશું આપણે એને. શું આવશે? 21મો. ઓકે, બિંદુઓ શું કે છે બેટા? બિંદુઓ શું કે છે? ઓ. એના નિર્દેશાંક શું છે? 0 0. યામ શું છે? 0 0. એની વાત કરે છે, એના યામ છે 3 અને 0. પછી બી ની વાત કરે છે 3 અને 4. ઓકે, સી ની વાત કરે છે 0 અને 4. ને આલેખ પત્રમાં આલેખી અને તેને જોડતા કયો આકાર મળે છે તે જણાવો. ચલો અહીં આપણે ગ્રાફ થોડુંક દોરી દઈશું, ટ્રાય કરશું. ચલો અહીં આપણે ડાયાગ્રામ માટે ઓકે ચલો એનું નામ આપીશું x ડેશ x, y અને y ડેશ છે બેટા. જો થોડોક અંતર લઈ લેજો, 1 2 3 4. x ઉપર જુઓ 0. આ બધા પોઈન્ટ કોના છે બેટા? x ના. આ બધા પોઈન્ટ y ના. તો 0 3 મોટામાં મોટી છે. ઓકે, ચલો તો અહીં આવશે, લખીશું. ચલો અહીં પણ કરી દો 1 પછી 2 પછી 3. ઓકે, 4 પણ લઈ શકશો પણ જરૂર નથી. અહીંયા મોટા મોટી 4 છે. 1 2 3 ને 4. અહીં પણ 1 2 3 4. ચલો પહેલાને 0 0. ઓ બિંદુ ક્યાં આવશે? તો જો અહીં જ આવશે ઓ. એ 3 અને 0, x ઉપર 3 જશે, x ઉપર 3. અચ્છા, ચલો નામ લખી દો 1 2 3 4. અહીં પણ 1 2 3 અને 4. આ બધા માઇનસમાં આવશે, ખ્યાલ હશે. આ પછી 1 2 3, આ પણ માઇનસમાં આવશે. અહીં 1 2 3 અને 4. ચલો પહેલા ઓ બિંદુ ક્યાં આવી ગયા? ઓ બિંદુ અહીં છે. પછી 0 0 થઈ ગયા, x પણ 0 y પણ 0. એ x પર કેટલા જશે? 3. x ક્યાં છે? પ્લસમાં 3 એટલે અહીં છે બેટા. અને y પર કેટલા ગયા? 0. તો એ અહીં રહેશે, એ નામ આપીશું. ઓકે, અહીં 0 આવી ગયું છે, અહીં એ આવી ગયા. ઓકે, બી ને 3, x કેટલા ગયા છે? 3. 3 પ્લસમાં છે એટલે અહીં જ આવશો. હા, 3 એટલે અહીં જ. 4 y પર કેટલા ગયા છે? 4 પ્લસમાં છે એટલે ઉપર તરફ જશો. તો અહીંથી સીધું જ અહીંથી જો હું કે મળાવી દઉં છું, સોરી, ના ખોટું છે. ઓકે 4. ઓકે, પછી આ થઈ ગયા 3 અને 4. અહીં શું મળશે તમને? સોરી, 4. અહીં કોણ છે? બી છે. ઓકે, પછી સી 0 અને 4. એક્સ પર કેટલા ગયા છે? 0 એટલે અહીં ને અહીં. 4 y પર 4 એટલે અહીં. સોરી, અહીંની વાત કરતો છે. તો આવું બનશે. તો જુઓ
આ 4 છે, આ પણ 4 છે, આ 3 છે, આ પણ 3, તો એને શું કહીશું? 3 અને 4 બન્યું. શું બન્યું બેટા? જો સમજી લો. ઓકે, ચલો એને 2 લાઈનથી કરી દઉં. આ એવી રીતે આ છે બેટા. પછી આની વાત કરીશું. ઓકે, યલો પેન આવી જા ભાઈ. ઓકે, તો જુઓ બેટા, આ 4 છે, આ કેટલા છે? 4, આ પણ 4 થશે. આ 3 છે, તો આ પણ 3. તો એને શું કહેશો? આ ડાયાગ્રામને લંબચોરસ. મસ્ત મજાના દાખલા છે બેટા, ઇન્ટરેસ્ટિંગ છે. ચલો એને સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ક્વેશ્ચન નંબર 22મો કરીશું. 22મો શું છે? જો x બરાબર 5 કે છે શું? જો x બરાબર 5 y બરાબર 4 એ સમીકરણ 4x - ky બરાબર 10 ના ઉકેલ હોય તો k ની કિંમત શોધો. જો બેટા શું છે? x બરાબર શું કે છે બેટા? 5. ઓકે, y બરાબર શું છે બેટા? 4. એ સમીકરણ, તમને સમીકરણ આપી છે, સમીકરણ શું છે બેટા? 4x - ky બરાબર 10 ના ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તો k બરાબર ક્વેશ્ચન માર્ક્સ. ચલો સમીકરણ આપણે પહેલા ફરીથી લખીશું. શું છે બેટા? 4x - ky બરાબર 10. ઓકે, 4 ની જગ્યા 4 જ આવશે. x ની જગ્યા કેટલી છે બેટા? 5. 4 ની જગ્યા 4 એટલે એને ઓકે અહીં 5, x ની જગ્યા 5 માઇનસ k ની જગ્યા k જ આવશે. y ની કિંમત કેટલી છે બેટા? 4 એટલે 4 લખીશું. 10. ઓકે, 5 ચૌક 20 માઇનસ 4k એટલે 4k બરાબર 10. સંખ્યા પાસે જશે. તો જો બેટા માઇનસ નો 4k એમને એમ જ લખી દો. 10 બી એમને એમ, આ પ્લસમાં છે, પેલી બાજુ જશે તો માઇનસ ના 20 લખી દેજો. ઓકે, માઇનસ નો 4k બરાબર ઓકે 20. જો માઇનસ પ્લસ 20 માઇનસમાં છે, 10 પ્લસ, પ્લસ માઇનસ માઇનસ ઓછું થઈ જાય. 20 માંથી 10 જશે તો શું આવશે? 10 માઇનસના. બંને તરફથી માઇનસ ઉડી જશે એટલે k બરાબર 10/4. એને ભાગી દેજો. ચલો એને ઉપર લઈ લઉં છું બેટા, સિલેક્ટ કરીને. ઓકે, જો માઇનસ નો 4k અહીં 20 માંથી 10 જશે તો 10 આવશે, પણ ચિહ્ન કોનું હશે? મોટી સંખ્યાને માઇનસ. માઇનસ બંને તરફથી કેન્સલ ઉડી ગયા તો k બરાબર શું મળશે? 10/4. એટલે 4 ને ભાગશો તો k આવશે 2.5. શું? જો અહીં કરી દો, 10/4 છે બેટા, 4 દુ 8, એ બચશે 0.0, 4 પચમ 20 એટલે શું મળશે? આ જવાબ છે. કે બરાબર આ આપણું એન્સર છે બેટા. રાઈટ છે? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. મેં જવાબ ચેક કરી લઉં છું. સાચું છે બેટા, કે બરાબર 2.5 છે. ચલો સ્ક્રીનશોટ લઈ લીધો હશે. ઓકે, 23મો પ્રશ્ન કરીશું. ઓકે, 23મો શું છે? 100 ના વિપરીત કોણ લખો. ના વિપરીત કોણ શોધો. વિપરીત કોણ શોધો. ઓકે, વિપરીત કોણ કોને કહેવાય? તો વિપરીત કોણ હંમેશા 180 થી વધુ અને 360 થી ઓછું હોય. વિપરીત કોણ શોધવું હોય તો લખશો હંમેશા કેવી રીતે શોધાશે બેટા? તો લખશો વિપરીત
કોણ બરાબર લખશો 360 ઓછા આપેલ ખૂણો ઓકે તો અહીં છે 360 ઓછા 100 અંશ લગાવી દેજો બેટા તો 360 માંથી 100 નીકળી જશે તો કેટલા આવશે 260 આ આપણે જવાબ છે વિપરીત ખૂણોનો ઓકે ઓકે લઈ લેજો સ્ક્રીનશોટ જવાબ જોઈ લઈશું યસ સાચું છે બેટા ચલો એને આપણે ઇરેજ કરીશું છેલ્લે પ્રશ્ન ઉપર આવશું 24મું શું કહે છે 89 ના કોટી કોણ શોધો 89 નો કોટી કોણ શોધો ઓકે બેટા કોટી કોણના કેટલા હોય છે કોટી કોણ હંમેશા કેટલામાંથી બાદ કરવામાં આવે છે 90 માંથી એટલે લખશો કોટી કોણ એટલે કોટી કોણ એટલે 90 ઓછા 89 ઓકે 90 માંથી 89 નીકળી જશે તો શું આવશે 1 અંશ આ આપણો જવાબ છે બેટા ઓકે જોઈ લઈએ આપણે જવાબ યસ સાચું છે બેટા સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ તો કરી દીધો છે ચલો એક છેલ્લે માહિતી જે આપવાની છે તેની વાત કરીશું કે કયા ક્વેશ્ચન તમારા 10મામાં પૂછાશે પહેલા હું એને રફ કરી દઉં છું બેટા ઓકે આટલા ખીચવીચ કર્યા તો એવી રહી ગયા ઓકે ચલો અહીં આવીશું ઓકે જો બેટા આ જે પ્રશ્ન છે આ કોઈ દિવસ 10મામાં પૂછાશે નહીં જો 9મામાં તો કરજો બેટા 10મા માટે એક માહિતી આપું છું એને વિશેષ ધ્યાન આપજો થોડું વધારે એક્સ્ટ્રા મહેનત કરજો આ બે ને દાખલાને આ બે 10મામાં નહીં પૂછાય એટલે સાદું રૂપ ઓકે આ મોસ્ટ આઈએમપી છે બેટા આને 100% કરીને જજો સુરેખ દ્વિઘાત ત્રિઘાત ત્રણ વસ્તુ પૂછાય છે એટલે આ તો મોસ્ટ આઈએમપી છે ફોર અ 10th ક્લાસ માટે અને એના પછી આ 19મો જે છે અવયવ પાડો આ 10મા પછી 9મા માટે ઇમ્પોર્ટન્ટ છે 10મા માટે ઇમ્પોર્ટન્ટ છે 11 12 કોલેજ સુધી આ ઇમ્પોર્ટન્ટ છે બેટા આ પણ કોલેજમાં આવતું હોય છે 12મામાં પણ આવતું હોય છે ધ્યાન રાખજો મોસ્ટ આઈએમપી ખૂબ જ જરૂરી આ 20મો દાખલો પણ પૂછાઈ શકે એની પ્રેક્ટિસ રાખજો કે એની કિંમતો મૂકવાનો દાખલો પૂછાય છે એટલે આ અહીંયા સુધી થઈ ગયા નેક્સ્ટ હમણાં એની વાત કરીશું તો હમણાં આ બાજુ લઈ લઈશું ઓકે અહીં આ દાખલા ગ્રાફ પૂછાય છે ગ્રાફમાં પૂછાય છે પણ આવો પ્રશ્ન પૂછાતો નથી આ કિંમત શોધવાનો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે કરી લેજો આવા દાખલા બંને નથી આઈ હોપ કે તમને સમજ પડી હશે કે કયા દાખલા 10મા માટે જરૂરી છે કયા માટે કરવાના છે બધા જ પણ 10મા માટે થોડુંક વિશેષ ધ્યાન રાખજો એની નોટ તૈયાર કરજો ચલો મળીશું આપણે વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ તો કરી દીધું